એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. મિત્રો, આજનો આ વિડીયો એફવાય બીકોમમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ માટે છે, જેમાં આપણે અકાઉન્ટ વિષયની સિરીઝ ચાલુ કરી છે, જેમાં પહેલું ચેપ્ટર પતાવેલું છે, બીજા ચેપ્ટરની થિયરી પૂરી કરેલી છે, એટલે કે થિયરી એટલે કે બેઝિક વસ્તુ સમજાવેલી છે. આજથી આપણે દાખલા સ્ટાર્ટ કરવા જવાના છે. દાખલા એકદમ શાંતિથી સમજી લેજો. એકદમ હેલ્લા દાખલા છે, પણ વચ્ચે થોડાક હવાલાઓ હાર્ડ થઈ જતા છે. બરાબર, પહેલાં તો મેં સાઈડ પર જગ્યા રાખેલી હતી કે રકમ ઉતારી દેવું, પણ રકમ ઉતારવામાં બહુ ટાઈમ વેસ્ટ થશે, એટલે મેં ફોટો પાડીને ત્યાં સાઈડ પર મૂકી દેવા. બરાબર, એટલે કે રકમ દેખાતી રહેશે તમને. બીજું કે મારું નામ આયુષ રાજપૂત છે, મારા ક્લાસીસનું નામ એસએસસી ફૂલ ફોર્મ સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ. અહીંયા મારો કોન્ટેક્ટ નંબર લખેલો છે 9081614937. એના નીચે મારા ઇન્સ્ટાનું પેજ લખેલું છે. બરાબર, જો કોઈએ કંઈ પણ પ્રકારનો ડાઉટ હોય કે કંઈ બી ક્વેરી હોય તો તમને મને મેસેજ કરી શકો છો, અથવા કોલ કરી શકો છો, અથવા કોમેન્ટ કરી શકો છો. બરાબર, ચાલો આજે આપણે દાખલાની શરૂઆત તો કરવાના છે, પણ તે પહેલાં જો કોઈએ ટ્યુશન આવવા માંગતું હોય તો આપણા ટ્યુશન ઉદવાડાની અંદર ચાલે છે. ઉદવાડાની અંદર સ્ટેશન પાસે જ છે, એકદમ નજીક જ. બરાબર, સ્ટેશન પણ નજીક છે અને ફાટક પણ નજીક છે, એટલે જો રિક્ષા કે બસ કે ટ્રેન જેમાંથી બી આવશો તમે 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર મળી જશે. અને એફવાયની ફીસ એટલે કે સેમેસ્ટર 1ની ફીસ ફક્ત અને ફક્ત 2999 રૂપિયા છે, જેની અંદર અકાઉન્ટ અને સ્ટેટ બંને વિષય આવી જશે, અને થિયરી વિષયની અંદર પણ આઈએમપી આપવામાં આવશે અને મોસ્ટ આઈએમપી ચલાવવામાં આવશે. બરાબર, ચાલો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. દાખલો જોજો, તમને અહીંયા સાઈડ પર દેખાતો હશે. ધવલ, ધનેશ અને ધર્મેશ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારો છે. તારીખ 31/3/16 રોજ પાકું સરવૈયું નીચે મુજબ છે. પાકા સરવૈયામાં જોઈએ, પાકા સરવૈયામાં મૂડી ખાતા આપેલા છે 3 ભાગીદારના, ધવલ, ધનેશ અને ધર્મેશના. એના નીચે ધર્મેશની લોન આપેલી છે, પછી સામાન્ય અનામત આપેલું છે, લેણદારો આપેલા છે, ખર્ચા ચૂકવવાના બાકી આપેલું છે. બરાબર, એક અનામત છે, 3 જણની મૂડી છે અને બાકી બધા દેવા છે. પછી મિલકત લેણા બાજુ જોઈએ, એક અદ્રશ્ય મિલકત પગડી દેખાતી છે, મકાન, મશીનરી, સ્ટોક, દેવાદાર અને રોકડ શિલ્લક, આટલી વસ્તુ આપેલી છે. પછી પેરેગ્રાફ, નીચેની શરતો મુજબ પેઢીનું ધર્મવીર કંપની લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવ્યું. ચાલો, આ જે અહીંયા કીધું છે એ લોકોએ ચોખ્ખું કે નીચેની શરતો મુજબ પેઢીનું ધર્મવીર કંપનીમાં રૂપાંતર કરવામાં આવ્યું. રૂપાંતર કરવાનું અથવા તો વેચાણ કરવાનું આવો હવાલો આપેલો હોય તો તમને ખબર પડવા જોઈએ દાખલો કયા ચેપ્ટરમાંથી છે. બરાબર, ચાલો હવાલો નંબર 1 જુઓ. પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની બમણી આંકવાની છે. છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 40,000, 20,000 અને 30,000 હતો. એટલે કે ટૂંકમાં તમારે અહીંયા પાઘડીની ગણતરી કરવાની છે. એકદમ સિમ્પલી બતાવી દેવા, 12મા ધોરણમાં ભણેલું જ છે તમે. એટલે કે જો તમને મેં સ્ટેપ લખાવેલા લાસ્ટ વિડીયોમાં દાખલાના, કયા સ્ટેપમાં દાખલો ગણવાનો, તો સૌથી પહેલો સ્ટેપ આ જ, જે કંઈ પણ ગણતરી આપેલી હોય તો તે પહેલાં ગણતરી પતાવવાની, પછી આગળ વધવાનું. ચાલો, એટલે આ ગણતરી કરશું આપણે સૌથી પહેલાં, અને પાઘડીનો જે કંઈ બી હવાલો આવે ને તેને સ્ટાર કરી રાખવાનું, કેમ કે પાઘડી ભૂલાઈ જવાતી છે. ચાલો, હવાલો નંબર 2, મકાન અને મશીનરીની કિંમત અનુક્રમે 1,00,000 અને 55,000 ગણવાની છે. પછી નંબર 3, 10% જેટલા દેવાદારો પાસેથી કંઈ મળી શકે તેમ નથી. નંબર 4, ધર્મેશની લોન 11%ના ડિબેન્ચર આપી ચૂકતે કરી દેવાની છે. અંડરલાઇન કરજો, જો તમે રકમ લખી દીધા હોય તો અંડરલાઇન કરી દેજો. ધર્મેશની લોન 11%ના ડિબેન્ચર આપી ચૂકવી દેવાની છે. મૂડી દેવા બાજુ જો ધર્મેશની લોન છે 50,000ની, તેના બદલામાં એ લોકોની ડિબેન્ચર આપી દેવાનું અને ડિબેન્ચર આપીને હિસાબ ચૂકતે કરી દેવાનો. બરાબર, આગળ વધીએ. 5મો હવાલો, ખરીદ કિંમત પેટે ₹10નો એક એવા ઇક્વિટી શેર અને ₹100નો એક એવા 11%ના પ્રેફરન્સ શેર 4:1ના પ્રમાણમાં આપી ચૂકવવાની છે. બરાબર, એટલે કે ખરીદ કિંમતના બદલે જે અવેજ આપવાના છે તે અવેજ માટે એ લોકો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આપવાના છે. અને છેલ્લો હવાલો, ઇક્વિટી શેર ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના છે. પેઢીના ચોપડામાં જરૂરી ખાતાઓ તૈયાર કરો. ચાલો, એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો છે. સૌથી પહેલો સ્ટેપ, તમારે જો કોઈ ગણતરી આપેલી હોય તો તે ગણતરી કરવાની. અહીંયા એક પાઘડીની ગણતરી છે, એટલે આપણે સૌથી પહેલાં સ્ટાર કરીને ગણીએ પાઘડી. મારું મોઢું નહીં દેખાતું હોય તો કંઈ વાંધો નહીં, જોજો ખાલી ગણતરી. પાઘડીવાળો હવાલો જુઓ, પહેલો જે આપણે સ્ટાર કરેલો છે તે, પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી આંકવાની છે. ચાલો, સરેરાશ નફો તમે જ્યારે 12મા ધોરણમાં હતા ત્યારે સરેરાશ નફો ભણી ગયેલા છે. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા. ટૂંકમાં તમારે નફાની સરેરાશ શોધવાની છે. સરેરાશ એટલે મધ્યક. નફો જો 3 વર્ષનો આપેલો છે, 40,000, 20,000 અને 30,000. 40,000, 20,000 અને 30,000. વર્ષોની સંખ્યા એટલે ભાગ્યા 3. ચાલો, 40, 50, 60, 70, 80, 90 ભાગ્યા 3 કરશું એટલે 30,000. આ તમારી શું આવી? પાઘડી. શું આવી ગઈ? પાઘડી. ચાલો 2 મિનિટ મેં કેલ્ક્યુલેટર લઈ આવું, નહીં તો પછી તકલીફ પડશે. બરાબર,
ચાલો કેલ્ક્યુલેટર આવી ગયેલું છે. જો મારી પરિસ્થિતિ કેટલી ખરાબ છે, બરાબર. ચાલો કુલ નફાનું ટોટલ મારી જોઈએ 40,000 પ્લસ 20,000 પ્લસ 30,000 ભાગ્યા 3, બરાબર. 30,000 બરાબર છે. જો કંઈ ભૂલ થશે ને નાની અમથી એટલે આખો દાખલો ખોટો પડી જાય, એના કરતાં આપણે કેલ્સી વાપરી લેવાની, બરાબર. ચાલો આ પહેલું સ્ટેપ તમારું. જો કોઈ ગણતરી દાખલામાં આપેલી હોય તો તે ગણતરી બતાવવાની. એના પછીના બીજા સ્ટેપમાં તમારે ખરીદ કિંમતની ગણતરી કરવાની. હવે ચાલો ખરીદ કિંમતની ગણતરી માટે બે પદ્ધતિ છે. એક ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને બીજી અવેજની પદ્ધતિ. જ્યારે પણ દાખલો ગણતા હોય તો સૌથી પહેલાં તમારે વાપરવાની ચોખ્ખી મિલકતની પદ્ધતિ, બરાબર. ધ્યાનમાં રાખવાનું. ચાલો અહીંયા સ્ટાર કરીને ગણતો છે ચોખ્ખી મિલકત. ચાલો ચોખ્ખી મિલકત માટેનું સૂત્ર છે લીધેલી કુલ મિલકત બાદ લીધેલા કુલ દેવા. લીધેલી કુલ મિલકતો બાદ લીધેલા કુલ દેવા. આ ચોખ્ખી મિલકતનો જે અર્થ થાય ને ખરીદ કિંમત એટલે કે જે આ તમારી પેઢી નવી કંપની ખરીદવાની છે અથવા રૂપાંતર કરવાની છે તો તેના બદલામાં તમને કેટલા પૈસા મળશે તે. તો જેટલી બી મિલકતો એ લોકોએ જે કિંમતે લીધી હોય તે મિલકતો અહીંયા ટોટલ મારવાનું અને નીચે જેટલા બી દેવા લઈ ગયેલા હોય તે દેવા બાદ કરવાના. એટલે જેટલા પૈસા મળે તે તમારી ખરીદ કિંમત, બરાબર. ચાલો તો જોઈએ આમાં જ્યારે બી તમે લીધેલી કુલ મિલકતનો મતલબ ગણતરી કરતા હોય તે ટાઈમે સૌથી પહેલાં તમારે પાઘડી લખવાની. જો પાઘડી ભૂલાઈ ગઈ તો દાખલો ખોટો આવી જશે. પાઘડી કેટલી આવી આપણી? 30,000. જોજો અહીંયા પાકા સરવૈયામાં જે પાઘડી આપી છે તે નથી લખવાની. આપણે જે નવી કંપની લઈ જવાની છે ને તે પૈસા અહીંયા લખાવા જોઈએ. ચાલો એના પછી જોજો સ્ટેપ બાય સ્ટેપ. હવે જે તમારું મિલકત લેણા દેખાતું હશે તમારી બાજુ, મિલકત લેણા જે છે મિલકત લેણા બાજુથી પહેલાં બધી મિલકતો જોવાની. હવે જેમ કે પાઘડી છે, પાઘડી કોઈ વખત મિલકત લેણામાં આપે કે નહીં પણ આપે, એટલે આપણે સૌથી પહેલાં પાઘડી હોધીને જ લખી દેવાની. એના પછી સેકન્ડ નંબર જો મકાન, બરાબર. એટલે કે મકાન બી અહીંયા લઈ ગયેલા હશે, અહીંયા લખીએ મકાન. પણ જો પાકા સરવૈયામાં મકાન તમારું 80,000નું છે પણ તમારા હવાલામાં કીધેલું હશે કે મકાન કેટલા રૂપિયામાં લઈ ગયા. શોધો મકાનનો હવાલો આપેલો છે. હવાલો નંબર 2 જો મકાન અને મશીનરીની કિંમત અનુક્રમે 1 લાખ અને 55,000 છે. તો મકાનના કેટલા રૂપિયા? 1 લાખ. તો ધ્યાનમાં રાખજો વિગત તમારે પાકા સરવૈયામાંથી લખવાની, રકમ તમારે હવાલામાંથી લખવાની. પાછો એક વખત વિગત તમારે પાકા સરવૈયામાંથી લખવાની, રકમ તમારે હવાલામાંથી લખવાની. ટૂંકમાં એમ કહેવા માંગે કે મકાન જે છે તમારા ધંધામાં હતું ત્યારે 80,000નું છે પણ જે નવી કંપની લઈ જતી છે તે 1 લાખ રૂપિયામાં લઈ જતી છે, આવું કહેવા માંગે. મકાન પછી નીચે મશીનરી, એટલે અહીંયા લખીએ મશીનરી. મશીનરી કેટલાની છે? 70,000ની. પણ જોજો મશીનરીનો પણ હવાલો આપેલો હશે, નંબર 2માં જ છે. મશીનરીની કિંમત અનુક્રમે 55,000 ગણવાની, બરાબર. એટલે કે 70,000ની મશીનરી તમારા ધંધામાં છે પણ જેના માટે નવી કંપની કેટલામાં લઈ જવાની છે? 55,000માં. ક્લિયર થાય બધાને? ચાલો મશીનરીની નીચે સ્ટોક, બરાબર. અહીંયા લખીએ સ્ટોક. ચાલો ચેક કરો હવાલામાં સ્ટોકનો હવાલો છે કોઈ જગ્યાએ? બીજો નથી. ત્રીજો તો દેવાદારો પાસેનો છે. ચોથો ધર્મેશની લોનનો છે. પાંચમો ખરીદ કિંમતનો. ઓકે, સ્ટોકને લગતો કોઈ હવાલો નથી. જ્યારે આવું થાય સ્ટોકને લગતો કે કોઈ પણ મિલકતને લગતો કોઈ હવાલો નહીં હોય તો સ્ટોક કેટલાનો હતો? 60,000નો. તો એ લોકો 60,000માં જ લઈ ગયેલા હશે. પડે વસ્તુ ખબર? જે વસ્તુનો હવાલો અથવા તો જે મિલકત કે દેવાનો હવાલો નહીં આપેલો હોય તે તેટલી જ કિંમતે લખવાનું. એવું સમજવાનું કે એ લોકો એટલા જ પૈસામાં એ લોકો લઈ ગયા છે. પછી દેવાદારો, બરાબર. ચાલો દેવાદારો લખીએ કેટલાના છે? 50,000. કેટલાના છે? 50,000, બરાબર. અહીંયા લખીએ દેવાદારો. દેવાદારો તમારા પાકા સરવૈયામાં 50,000ના છે પણ કોઈ હવાલો આપેલો છે કે તે જોઈ લે. નંબર 3 10% જેટલા દેવાદારો પાસેથી કંઈ પણ મળી શકે તેમ નથી. જો દેવાદારો પાસેથી કંઈ પણ ન મળે તો તે શું કહેવાય? ગાલખાત, બરાબર. તો આ જે 50,000ના દેવાદારો છે તેમાંથી 10% પાસેથી કંઈ મળશે નહીં તો કેટલા મળશે? ખાલી 40,000. પડે બધાને ખબર? આ 50,000 માઇનસ 10% એટલે કેટલા આવવાના? 40,000. ચાલો એટલે કે દેવાદારોના આટલા પૈસા મળ્યા. આગળ વધીએ. રોકડ શિલ્લક ક્લિયર થાય છે બધાને? દેવાદારો પાસેથી 10% કંઈ મળી શકે તેમ નથી. મળી નહીં શકે એટલે એટલા ઓછા મળવાના છે. છેલ્લું રોકડ શિલ્લક. અહીંયા લખીએ રોકડ શિલ્લક. રોકડ શિલ્લક કેટલા રૂપિયાની છે? 10,000ની. એના માટે કોઈ હવાલો આપેલો નથી એટલે 10,000 જ લખી દેવાના. પછી આ બધાનું ટોટલ મારવાનું. ચાલો એટલે કુલ મિલકતનું ટોટલ મળી જશે આપણને 2,95,000, બરાબર. તમારે બી મારી જવાનું, કદાચ કોઈક જગ્યાએ ભૂલ થઈ જાય તો તકલીફ પડી જશે, બરાબર. ચાલો આ 2,95,000 આવી ગઈ આપણા લીધેલી કુલ મિલકતો. અચ્છા એક ભૂલ થઈ ગઈ છે આપણી પાછી. જોજો અહીંયા પહેલો જ દાખલો ને પહેલી જ ભૂલ. નંબર 1 હવાલો જો પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી આંકવાની છે. હા ને, આપણે અહીંયા સરેરાશ નફો તો શોધી દીધો પણ પાઘડી તો શોધી જ નહીં, બરાબર. ચાલો થઈ જાય કોઈ વખત ગરીબ માણસથી ભૂલ. આ જે છે તે તમારો સરેરાશ નફો છે. એના પછી તમારે શું શોધવાનું છે? પાઘડી. અહીંયા જ બતાવી દેતો છે, ધ્યાનથી જોઈ લેજો. પાઘડી બરાબર જે સરેરાશ નફો આવ્યો તમારો 30,000
તેનાથી બમણી કીધી છે. બમણી એટલે 2 ગણી ગુણ્યા 2 તો કેટલા આવી જશે તમારા 60,000. જો કોઈક વખત ભૂલ થઈ જાય, આપણે કંઈક કરવા ગયેલા આના પછી એટલે સરેરાશ નફો ગણ્યો ને પછી કેલ્ક્યુલેટર લેવા ગયેલા એટલે જોજો તમે છે ને જ્યારે અકાઉન્ટનો દાખલો ગણતા હોય ને જરીક પણ તમારું મગજ એમ જશે ને તમારો દાખલો આખો બાઉન્સ થઈ જાય. એટલે જ્યારે તમે એક્ઝામમાં હોય, એક્ઝામમાં જો પેપર મતલબ સુપરવાઇઝર બી સાઇન એવું કરવા આવે ને તે ટાઈમે તમારે દાખલા શરૂઆત નહીં કરી દેવાના, બરાબર. પહેલાં એ લોકોનું કામ પતાવવા લેવાનું, પછી જ તમારે દાખલાની શરૂઆત કરવાની. એટલે કે નાનકડી એટલે નનનું માઇન્ડ ડાયવર્ટ થાય ને એટલે આખું પૂરું થઈ જાય. એટલે પાઘડી કેટલી આવશે? 60,000. પાછું એક વખત સમજાવી દેમ. પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી આપવામાં આવી. તો આપણે તો પહેલા સરેરાશ નફો શોધ્યો, પછી કેલ્ક્યુલેટર લેવા ગયા એટલે આજ આપણે પાઘડી લખી દીધી. આપણે એટલે કે મેં. ચાલો, આ 30,000 જે નફો આવ્યો એ નફાથી બમણી પાઘડી છે. બમણી એટલે કે 2 ગણી ગુણ્યા 2 કર્યા એટલે 60,000. એટલે અહીંયા ચેન્જ થઈ જશે. આ 30,000ની જગ્યાએ આવી જશે 60,000, બરાબર. હવે આપણે ટોટલ મારીએ. દેવાદારોમાં પણ ભૂલ કરી છે. શું થાય છે આજે સવારે ગાંજો ફૂકીને આવેલો હોય તેમ. ચાલો, આ 50,000માંથી 10% બાદ કરે તો 45,000 આવે. કાલે ઊંઘ પૂરી નથી થયેલી, બરાબર મારી, એટલે એવું થવાનું જ છે. ચાલો, 60,000 પ્લસ 1 લાખ પ્લસ 55,000 પ્લસ 60,000 પ્લસ 45,000 પ્લસ 10,000 એટલે 3,30,000, બરાબર. ચાલો, હવે એકદમ ધ્યાનથી ગણીએ, બીજી કોઈ ભૂલ થવા જોઈએ નહીં, બરાબર. ક્લિયરલી જોઈ લો પાછું એક વખત, બરાબર. પહેલાં તો શું ભૂલ કરી મેં? પાઘડીની ગણતરી પાઘડી ગુણ્યા 2 કરવાનું રહી ગયેલું હતું. અને બીજું દેવાદારોમાંથી 10% બાદ કરીને અહીંયા 40,000 લખી દીધેલા હતા, જે મારે 45,000 લખવાના હતા. પછી ટોટલ માર્યું છે. ક્લિયર થતું છે બધાને? હા ને? ચાલો, એવું જો લાગે ને નહીં ખબર પડ્યું, ગુચવાડો થયેલો તો આ વિડીયો પાછો બનાવી દેવા, તમે મને કોમેન્ટ કરી દેજો, બરાબર ને? ક્લિયર ખબર પડી ગયેલી હોય તો આગળ વધીએ. ચાલો, આ લીધેલી કુલ મિલકતોનું ટોટલ થઈ જાય. એમાંથી તમારે શું બાદ કરવાનું? લીધેલા કુલ દેવા. લીધેલા કુલ દેવા. ચાલો, હવે મૂડી દેવા બાજુ આવો. મૂડી દેવા બાજુ પર સૌથી પહેલા શું આપેલી છે? મૂડી. મૂડી તો ભાગીદારોની છે, તો તે તો ભાગીદારો પાછા લઈ જશે, તે નવી કંપનીને કઈ લાગે વળગે નહીં. એના નીચે આવો, ધર્મેશની લોન. તો ધર્મેશની લોન માટે એક હવાલો આપેલો છે, હવાલો નંબર 4 જો. ધર્મેશની લોન 11%ના ડિબેન્ચર આપી ચૂકવી દેવાની છે. ચાલો, એટલે કે ધર્મેશની લોનના બદલામાં તમારે શું આપી દેવાનું છે? ડિબેન્ચર. તમારે એટલે કે ભાગીદારી પેઢીએ. એનો અર્થ એવો થાય કે ધર્મેશની લોન નવી કંપની લઈ જતી નથી. કેમ? કેમ કે એના બદલામાં તો ડિબેન્ચર આપીને ચૂકવવાનું છે આપણે. થાય ક્લિયર બધાને? એટલે ધર્મેશની લોન સ્ટાર કરી રાખો. અને એક હજુ વસ્તુ, જો કોઈ લોનને લગતો હવાલો આપેલો હોય તો તમારે એ લોનનું ખાતું પણ બનાવવાનું. ખાતા પર આપણે પછી આવીએ, પહેલાં ગણતરી બતાવી દે. ચાલો, ધર્મેશની લોન પછી અનામત. જો અનામત જે છે તે તમારું દેવું નથી, અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જાય, બરાબર. એના પર ભાગીદારનો હક કહેવાય, અધિકાર કહેવાય. એના પર કંપનીને કંઈ લાગે વળગે નહીં, એટલે સામાન્ય અનામત પણ સવાલ આવતો નથી. પછી આવે લેણદાર. લેણદાર એ ધંધા માટેનું દેવું છે, એટલે અહીંયા લખીએ લેણદારો. ચાલો, લેણદારો કેટલાના છે? 25,000. પણ લેણદારોને લગતો કોઈ હવાલો આપેલો નથી, એટલે એ જ કિંમત લખવાની. પણ જો હવાલો આપેલો છે તો તમારે હવાલામાંથી કિંમત લખવાની. લેણદારો પછી ખર્ચા ચૂકવવાના બાકી. અહીંયા લખીએ ખર્ચા ચૂકવવાના બાકી. જે કંઈ પણ દેવા હોય તે દેવા જ અહીંયા લખાવા જોઈએ. ખર્ચા ચૂકવવાના બાકી કેટલા છે? 5,000. એટલે બંનેનું ટોટલ કેટલું થવાનું? 30,000. બીજું કોઈ દેવું આપેલું નથી, 2 જ દેવા છે. ચાલો, આ લીધેલી કુલ મિલકતનો સરવાળો, એમાંથી લીધેલા કુલ દેવા બાદ કરશું એટલે 3 લાખ જે મળશે તે કહેવાય તમારી ખરીદ કિંમત અથવા તો ચોખ્ખી મિલકત. એનો અર્થ એવો થાય કે જે નવી કંપની તમારો ધંધો ખરીદવાની છે તેણે તમારા ધંધાના બદલામાં તમને 3 લાખ રૂપિયા ચૂકવવાના, અને આ બધી મિલકત એ લઈ જશે, આ બધા દેવા એ ચૂકવી દેશે. એના બદલામાં તમને કેટલા રૂપિયા આપશે? 3 લાખ રૂપિયા. હવે વાત કરીએ એના પછીનું સ્ટેપ, ચોખ્ખી મિલકત અથવા તો ખરીદ કિંમત ગણાઈ જાય પછી. ચાલો, પહેલું સ્ટેપ ગણતરી કરી, પછી તમે ચોખ્ખી મિલકત ગણી. એના પછી તમારે અવેજ ગણવાનો. અવેજ એટલે કે આજે 3 લાખ રૂપિયા તમારે કંપની પાસેથી લેવાના, એ 3 લાખના બદલામાં કંપનીએ તમને શું શું આપ્યું? ઇક્વિટી શેર આપી શકે, પ્રેફરન્સ શેર આપી શકે, ડિબેન્ચર આપી શકે અને રોકડા આપી શકે, બરાબર. આ 4 કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન આપી શકે તમને. એટલે અહીંયા આપણે સ્ટાર કરીએ, ખરીદ કિંમત પેટે અવેજ. ચાલો, અવેજ માટેનો એકાદ હવાલો આપેલો હશે, તે હવાલો વાંચીએ. હવાલો નંબર 5 આપેલો છે, જોજો. ખરીદ કિંમત પેટે ₹10નો એક એવા ઇક્વિટી શેર. એટલે 1 નંબર ખબર પડી આપણને શું આપ્યું છે એ લોકોએ? ઇક્વિટી શેર. આગળ વધીએ. ઇક્વિટી શેર ₹100નો એક એવા 11%ના પ્રેફરન્સ શેર. ચાલો, એટલે એક બીજી કન્ડિશન ખબર પડી, પ્રેફરન્સ શેર આપ્યા છે. અહીંયા ગણતરી નાની પડી જશે, બરાબર. ચાલો, તો કઈ બાજુ ગણીએ? અહીંયા ગણતરી કરી દેતો છે, અથવા તો આ પાઘડીવાળી ગણતરી સાફ કરી દે. ચાલો, આ જે છે પાઘડીવાળી ગણતરી સાફ કરતો છે. તમારે લખવાનું બાકી હોય તો પહેલા લખી લેજો, બરાબર. અથવા તો સ્ક્રીનશોટ લઈ રાખવાના આન્સરના, પછી તમારી નોટમાં વ્યવસ્થિત લખવાનું તો લખી રાખવાનું.
ચાલો, આ જે ખરીદ કિંમત પેટે અવેજ છે તે ચોખ્ખી મિલકત પછી ગણવાનું. મેં અહીંયા ઉપર લખતો છે, બરાબર. પેન બી બદલી દે. ખરીદ કિંમત પેટે અવેજ. ચાલો, અવેજવાળો એક હવાલો આપેલો હતો, તેમાં આપણે વાંચ્યું કે ઇક્વિટી શેર આપવાના છે અને નંબર 2 પ્રેફરન્સ શેર આપવાના છે. ચાલો હવે આગળ વધીએ. એમાં જ હવાલામાં પ્રેફરન્સ શેર 4:1 પ્રમાણમાં આપી ચૂકવવાની છે. બસ આટલી જ વસ્તુ કીધેલી છે. પણ એક જે હવાલો મેં તમને સ્ટાર કરાવ્યો ધર્મેશની લોન વાળો, તે ધર્મેશની લોન જો ધર્મેશની લોન 11% ડિબેન્ચર આપી ચૂકવી દેવાનું. હવાલો નંબર 4, બરાબર. જો તમે કોઈ લોનના બદલામાં ડિબેન્ચર આપતા છે તો ડિબેન્ચર તો પેઢીની અંદર હોય નહીં, બરાબર. એ નવી કંપની આપેલા હશે તો જ તમે ચૂકવેલા હશે. એનો અર્થ એવો થાય કે અહીંયા તમને ડિબેન્ચર પણ આપેલા હશે, બરાબર. એ સંતાઈને આપેલું છે, જે તમારે વિચારી સમજીને લાવવાનું છે, બરાબર. એટલે આ બધાના બદલામાં ટોટલ મતલબ કે 3 લાખના બદલામાં આ 3 વસ્તુ આપી છે, એટલે અહીંયા ટોટલ કેટલા રૂપિયા થવા જોઈએ? 3 લાખ. હવે આ 3 પૈસા તમારે શોધવાના, પછી જ આગળ વધાય. ચાલો, પહેલા વાત કરીએ ડિબેન્ચર વાળી. ધર્મેશની લોન 11%ના ડિબેન્ચર આપી ચૂકવી દેવાના. તો ધર્મેશની લોન કેટલાની છે? 50,000ની. એનો અર્થ ડિબેન્ચર કેટલાના હશે? 50,000ના, બરાબર. એટલે કે લોનના બદલામાં તમે ડિબેન્ચર આપ્યું તો 50,000ની લોન, તો 50,000ના ડિબેન્ચર. હવે વધીએ 5મા હવાલા તરફ. ખરીદ કિંમત પેટે ₹10નો એક એવા ઇક્વિટી શેર અને ₹100નો એક એવા 11%ના પ્રેફરન્સ શેર 4:1 પ્રમાણમાં આપી ચૂકવવાની છે. પહેલો દાખલો આટલો હાર્ડ મૂકી દીધેલો છે, બરાબર મેં. ચાલો, જે હવે બાકીના પૈસા બચ્યા, બાકીના એટલે કે 3 લાખમાંથી 50,000 બાદ કરશું તો 2,50,000 બચશે. એ 2,50,000 તમારે કયા પ્રમાણમાં વેચવાના છે? 4:1 પ્રમાણમાં, બરાબર. 4:1 પ્રમાણમાં. અહીંયા જોજો, 3 લાખમાંથી 50,000 બાદ કરશું તો આ બંને કેટલા હશે? 2,50,000. બંનેનું ટોટલ મળીને, બરાબર. એ લોકોએ પ્રમાણ કયું આપ્યું છે? 4:1. એ 4:1 પ્રમાણમાં વેચવાનું. 2,50,000 ભાગ્યા 5, એટલે કે જે પ્રેફરન્સ શેર હશે તે 50,000 હશે અને જે પેલા ઇક્વિટી શેર હશે તે 2 લાખ હશે. આવી રીતના તમારે ગણતરી કરવાની છે. ચોખ્ખું જ જો સમજો, એ લોકોએ શું કીધેલું છે? ખરીદ કિંમત પેટે ₹10નો એક એવા ઇક્વિટી શેર અને ₹100નો એક એવા 11%ના પ્રેફરન્સ શેર 4:1 પ્રમાણમાં આપી ચૂકવવાના છે. તો કેટલા પૈસા બચેલા છે? 2,50,000. તો તે 4:1 પ્રમાણમાં આપી દેતા, એવું સમજવાનું તમારે, બરાબર. આટલી ગણતરી થઈ જાય. એના પછીનું સ્ટેપ મેં કીધેલું, તમારે જો શેરનું વેચાણ હોય તો તે વેચાણ લખવાનું. એના પછી જેટલા શેર તમારા બચેલા હોય તેની ગણતરી કરવાની. પણ એવું અહીંયા કોઈ મતલબ એવા કોઈ પણ હવાલા આપેલા નથી. એટલે એના પછીનું સ્ટેપ આવે તમારું ખાતા તૈયાર કરવાનું. ખાતા તૈયાર કરવાની વાત કરીએ, સમજી લે એકદમ ધ્યાનથી, પછી આગળ વધીએ. જો આજે પહેલો દાખલો છે એટલે એટલું આરામથી ચાલતું છે, પછી થોડુંક ફાસ્ટ આપણે ચલાવશું. 4-5 દાખલા જોઈ લેશું. આજે તો લગભગ બીજો વિડીયો નહીં બનાવું, કેમ કે એટલી ભૂલ પડી ગયેલી છે. એટલે ચાલો, હવે જે ખાતા તૈયાર કરવાના, આપણા પાસે 2 પક્ષકાર છે, એક કંપની, બીજું ભાગીદારી પેઢી. જે ખાતા તૈયાર કરવાના તે આપણે ભાગીદારી પેઢીના ચોપડે ખાતા તૈયાર કરવાના છે. એટલે એ બહુ મગજમાં રાખવાનું, બરાબર. જો ભાગીદારી પેઢીના ચોપડે ખાતા તૈયાર કરતા છે એટલે તમે ભાગીદાર છે એવું સમજીને બધી એન્ટ્રી આપવાની છે. જે તમારે ખાતા તૈયાર કરવાના, તેમાં સૌથી પહેલું ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું, બીજું ખાતું છે ભાગીદારોના મૂડી ખાતા, ત્રીજું ખાતું છે રોકડ અને બેંક ખાતું, અને છેલ્લું ખાતું છે નવી કંપનીનું ખાતું. અહીંયા નવી કંપનીનું નામ વાંચી લે આપણે. પેરેગ્રાફ સ્ટાર્ટ થયેલું હશે ત્યાં જ કંઈક જગ્યાએ આપેલું હશે. નીચેની શરતો મુજબ પેઢીનું ધર્મવીર કંપની લિમિટેડ, બરાબર. એટલે અહીંયા લખીએ ધર્મવીર કંપની લિમિટેડનું ખાતું, બરાબર. જે કંઈ પણ નવી કંપની હોય તેનું ખાતું બનાવવાનું. અને જો લોનને લગતો કોઈ હવાલો આપેલો હોય તો એ લોનનું ખાતું પણ બનાવવાનું, બરાબર. અહીંયા લખીએ ધર્મેશની લોનનું ખાતું. ચાલો, બરાબર. હવે તમને એક વસ્તુ કહી દેમ, આ ધર્મેશની લોનનું ખાતું ઓપ્શનલ છે. એટલે કે આ નહીં બનાવશો તો પણ તમને માર્ક્સ મળશે, પણ આના વગર તમને એન્ટ્રી મારતા નહીં આવડશે. એટલે આ બનાવી દેવાનું શાંતિથી, બરાબર. ચાલો, અને બીજું વાત કરીએ, કેટલા ભાગીદારો છે? 3, ધવલ, ધનેશ અને ધર્મેશ. તો આ ભાગીદારોના મૂડી ખાતામાં 3 ભાગીદારના ખાના પાડી દે. ચાલો, અહીંયા ધવલ, ધનેશ અને ધર્મેશ. અહીંયા પણ ધવલ, ધનેશ અને ધર્મેશ. ચાલો, શું વાત કરતા હતા આપણે? ખાતાની, બરાબર. આટલા તમારે ખાતા બનાવવાના છે. હવે રોકડ ખાતાની વાત કરીએ. જો નવી કંપની રોકડ ખાતું લઈ ગયેલી હોય તો તમારે ખાતું બનાવવાનું નહીં. પાછું એક વખત રિપીટ કરતો છે. જો નવી કંપની રોકડ લઈ ગયેલી હોય, રોકડ શિલ્લક લઈ ગયેલી હોય તો તમારે આ ખાતું બનાવવાનું નથી. થાય ક્લિયર? કેમ? હવે આપણે ભાગીદારી પેઢીના ચોપડે ખાતા તૈયાર કરતા છે, બરાબર. માની લો કે આપણે ભાગીદારી પેઢી છે, મારો ધંધો છે, મેં પેલા સામેવાળી વ્યક્તિને વેચતો છે, બરાબર. હવે મેં એને પૈસા આપી દેમ
તો મારા પાસે પૈસા બચવાના નહીં, તો ખાતું બનાવીને શું કરવાનું મેં? પડે વસ્તુ ખબર? એટલે જો નવી કંપની રોકડા લઈ ગયેલી હોય તો રોકડ સિલકનું ખાતું બનાવવાનું નથી. જો આપણા ધંધામાં જોઈ એટલે કે ન લઈ ગયેલી હોય તો તમારે રોકડ ખાતું બનાવવાનું. નોંધ લખી લેજો વિચારી સમજીને, બરાબર? અહીંયા જો, અહીંયા એ લોકોએ હવાલામાં કોઈ જગ્યાએ એવું કીધેલું નથી કે રોકડ સિલક લઈ જવાની છે કે નથી લઈ જવાની. તો જો ના નથી પાડેલી ને એનો અર્થ એવો જ છે કે એ લઈ જ ગયેલી છે. પડે વસ્તુ ખબર? જ્યાર સુધી એ લોકો ચોખ્ખું ના નહીં પાડે ને કે રોકડ સિલક લઈ ગયેલી નથી, ત્યાર સુધી તમારે શું સમજવાનું કે એ લોકો લઈ જ ગયેલા છે. થાય ક્લિયર? આટલી વસ્તુ, નાની નાની વસ્તુ મગજમાં ઘુસાડી રાખજો. ચાલો, એટલે અહીંયા રોકડ સિલક નવી કંપની લઈ ગયેલી છે, એના કારણે આપણે આ રોકડ/બેંક ખાતું બનાવવાનું નથી. એટલે આ ખાતું નહીં બનાવશો તો ચાલશે. મેં અહીંયા કેમ બનાવી રાખેલ છે? કેમ કે બીજા દાખલા બી આજે જ ગણાવી દેવાનો હતો, પણ જોઈએ આજે. ચાલો, હવે આટલું થાય ક્લિયર બધાને? દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆતમાં એટલે કે દાખલાની શરૂઆત તો ક્યારથી થઈ ગયેલી છે, પણ ખાતાની અંદર એન્ટ્રી મારવાની. હવે જોજો, આ નાની વસ્તુ સમજી લેજો. આ એટલે કે તમારા બાજુ દેખાતું જશે, જે કંઈ પણ વસ્તુ તમારી મૂડી દેવા બાજુ છે, પાછું એક વખત, જે વસ્તુ તમારી મૂડી દેવા બાજુ છે તે બધા ખાતાની અંદર જમા બાજુ પર આવશે. બરાબર? પડે વસ્તુ ખબર? જે બધું મૂડી દેવા બાજુ છે તે બધું અહીંયા આવશે જમા બાજુ પર. કોઈ પણ ખાતાની અંદર આવશે તો કઈ બાજુ આવશે? જમા બાજુ. અને જે બધું મિલકત લેણા બાજુ છે તે બધું આવશે ઉધાર બાજુ પર. કોઈ પણ ખાતામાં એન્ટ્રી આવે તો તમારી બધી ઉધાર બાજુ પર આવશે. મગજમાં ઘુસાડી રાખજો. ચાલો, હવે જ્યારે તમે જ્યારે ખાતામાં એન્ટ્રી આપતા હોય ત્યારે હવાલાને ધ્યાનમાં લેવાનું નથી. ફક્ત અને ફક્ત તમારે પાકા સરવાળામાંથી એન્ટ્રી આપવાની છે. જે કંઈ પણ વસ્તુ નવી કંપની નહીં લઈ ગયેલી હોય તેને પહેલાથી ચોકડી મારી રાખવાની. એ ચોકડી મારેલાનો આપણે જાતે નિકાલ કરવા પડે. બરાબર? એક બે દાખલા જોશો એટલે આવડશે. પહેલો દાખલો છે એટલે શાંતિથી ભણી લે. બરાબર? ચાલો, પહેલાં મૂડી દેવા બાદથી સ્ટાર્ટ કરવાનું. આ બધું પૂરું કરવાનું, પછી મિલકત લેણા બાજુ જવાનું, એ બધું પૂરું કરવાનું. એના પછીના સ્ટેપ મેં તમને કહ્યું. ચાલો, સૌથી પહેલાં મૂડી દેવા બાજુ પર મૂડી આપેલી છે. મૂડી દેવા બાજુ છે એટલે જ્યાં પણ લખશો તમે કઈ બાજુ લખશો? જમા બાજુ. અને આપણને ખબર છે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર મૂડી લખાય, બાકી આગળ લાવ્યા તરીકે. બાકી આગળ લાવ્યા. ચાલો, કેટલા કેટલા મૂડી છે? 70,000, 60,000 અને 40,000. 70,000, 60,000 અને 40,000. ચાલો, આગળ વધીએ. મૂડીના પછી નીચે આપેલ છે ધર્મેશની લોન. ચાલો, ધર્મેશની લોન માટે આપણે અલગથી ખાતું બનાવેલું છે. જોજો, ધર્મેશની લોન અહીંયા મૂડી દેવા બાજુ છે તો આપણે કઈ બાજુ લખવાની? જમા બાજુ. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે? 50,000. ચાલો, હવે આગળ વધીએ. આ ધર્મેશની લોન નવો ભાગીદાર એટલે કે નવી કંપની લઈ ગયેલી નથી. ધર્મેશની લોન પછી નીચે સામાન્ય અનામત. તમને ખબર હોય તો સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચવાની હોય નફા નુકસાનના પ્રમાણમાં. હવે સામાન્ય અનામત કઈ બાજુ છે? મૂડી દેવા બાજુ. તો વેચવાનું કઈ બાજુ? તમારે જમા બાજુ પર. અહીંયા લખીએ સામાન્ય અનામત ખાતે વેચવાનું છે. વેચવા માટે પ્રમાણ જો ઉપર આપેલ છે. ધવલ, ધનેશ અને ધર્મેશ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ચાલો, વેચી આપો. વેચી આપો એટલે કે મારે જ વેચવા પડે કે 5, 6, 7, 8, 9, 10, 10 એટલે 3,000, 5 તારી 15, 15,000, પછી 3 તારી 9,000 અને 3 દુ 6,000. બરાબર? આટલા થશે. તમારે 5:3:2 ના પ્રમાણમાં વેચવાનું. હવે પ્રમાણમાં વેચતા નથી કરવાનું, તમે કોલેજમાં આવી ગયેલા છે. બરાબર? ચાલો, આગળ વધે. જો છતાં નથી આવડતું તો મને કોમેન્ટ કરજો, તો બીજા વિડીયોમાં તમને પ્રમાણ વેચતા શીખવાડી દેવા. હે ને? ચાલો, એ થઈ ગયા. 6, 9, 15, 15 ને 15, 30. ઓકે, ચાલો આગળ વધીએ. લેણદારો. હવે લેણદારો જે છે તે તમારું દેવું છે. સમજો, હવે જે માલ મિલકત નિકાલ ખાતું તમે બનાવે તેની અંદર તમારે જેટલા રકમની મિલકતો અને જેટલા રકમનું દેવું છે તેટલા જ રકમે તમારે ખાતું બંધ કરવાનું. પડે વસ્તુ ખબર? તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તમારે હેડિંગ આપી દેવાનું પરચુરણ મિલકતો, જમા બાજુ હેડિંગ આપવાનું પરચુરણ દેવા. ચાલો, હવે મૂડી દેવા બાજુ બે દેવા છે, લેણદાર અને ખર્ચા ચૂકવવાના બાકી. મૂડી દેવા બાજુ એટલે આપણે કઈ બાજુ લખવાના? જમા બાજુ. અહીંયા લખીએ લેણદારો અને પછી લખીએ ખર્ચા ચૂકવવાના બાકી. લેણદારો કેટલાના? 25,000 અને ખર્ચા ચૂકવવાના બાકી કેટલાના? 5,000. બંનેનું ટોટલ કેટલું થવાનું? 30,000. હવે વસ્તુ સમજો, જ્યારે તમે ખાતામાં એન્ટ્રી આપતા હોય ત્યારે તમારે પાકા સરવાળાની રકમ લખવાની, જ્યારે તમે ખરીદ કિંમત ગણતા હોય ત્યારે હવાલાની રકમ લખવાની. એટલું મગજમાં રાખજો. ચાલો, મૂડી દેવા બાજુ પૂરું થઈ ગયું. હવે મિલકત લેણા બાજુ જઈએ. મિલકત લેણા બાજુ સૌથી પહેલા આપેલી છે પગડી. જે કંઈ પણ મિલકત આપેલી હોય બધે અહીંયા પરચુરણ મિલકતમાં લખવાની. પહેલું લખીએ અહીંયા પગડી, બીજું મકાન, ત્રીજું મશીનરી, ચોથું સ્ટોક, પાંચમું દેવાદારો અને છેલ્લું રોકડ સિલક. હવે પાછું સમજો, જો રોકડ સિલક નવી કંપની લઈ ગયેલી છે તો અહીંયા લખવાનું, નથી લઈ ગયેલી તો ખાતું બનાવવાનું. પડે વસ્તુ ખબર? લઈ ગયેલી હોય તો અહીંયા લખવાનું, ખાતું બંધ કરવાનું, અથવા તો નહીં લઈ ગયેલી હોય તો અહીંયા ખાતાની અંદર એન્ટ્રી આપવાની. આટલું મગજમાં રાખજો. નહીં ખબર પડે વિડીયો રિવાઇન્ડ કરો, તમારી રીતના નોંધ બનાવીને લખી લો. એટલે અહીંયા લખીએ રોકડ સિલક. ચાલો,
હવે જોજો આની અંદર પણ પૈસા બધા આ જ લખવાના, કેમ કે તમે ભાગીદારી પેઢીના રૂપે ખાતા બનાવતા છે તો જે તમારી જ રકમ છે તે જ લખવાની, કંપનીવાળી રકમ ધ્યાનમાં લેવાની નથી. ચાલો, પાઘડીના કેટલા રૂપિયા છે? 1 લાખ. મકાનના છે 80,000, મશીનરીના છે 70,000, સ્ટોકના છે 60,000, દેવાદાર છે 50,000 અને રોકડ શિલ્લક છે 10,000. બધાનું ટોટલ મારીએ તો કેટલા થવાના? 7, 8, 9, 10, 11, 2,80,000. જોઈ લે 2,80,000 થાય કે કેટલાક થવાના છે, બરાબર? ચાલો, 1,80,000, 70,000, 60,000, 50,000 ને 10,000 વધી જવા ગયા. 1,80,000, 70,000, 60,000, 50,000, 10,000, 3,70,000 થતા છે. 2,80,000 કેમ થઈ ગયા? 1,50,000, 60, 70, 80. ચાલો, કદાચ રકમ તો નથી, ખોટી લખી. ઓકે, આ પાઘડી 1 લાખ નથી, કેટલી છે? 10,000 છે. આજે ઘણી બધી ભૂલ થતી છે, મને નથી ગમતું. 10,000 પ્લસ 80,000 પ્લસ 70,000 પ્લસ 60,000 પ્લસ 50,000 પ્લસ 10,000 એટલે અહીંયા 2,80,000 જ થશે. ચાલો, બરાબર? આવું ભૂલ થાય ત્યારે દાખલો જ નહીં ગણાવું. આગળ વધીએ હવે. પડે વસ્તુ અહીંયા ખબર? ચાલો, શું કર્યું આપણે? બધા મૂડી દેવા બાજુથી સ્ટાર્ટ કર્યું. મૂડી દેવાની બધી એન્ટ્રી આપી, પછી મિલકત લેણાની બધી એન્ટ્રી આપી, બરાબર? આટલું થઈ જાય એના પછી જે વસ્તુ નવી કંપની નથી લઈ ગયેલી ને તેનું પૂરું કરવાનું, બરાબર? જે વસ્તુ નવી કંપની નથી લઈ ગયેલી તે પૂરું કરવાનું. પણ અહીંયા આપણને એવું નથી કીધેલું કે મકાન નથી લઈ ગયેલી, સ્ટોક નથી લઈ ગયેલી. જો નહીં લઈ ગયેલી હોય તો અહીંયા આપણે ચોકડી મારેલું હતું અને તે પ્રમાણે ગણતરી કરતા, બરાબર? ચાલો, પણ એવી અહીંયા કોઈ કન્ડિશન નથી, ફક્ત એક જ છે, આ ધર્મેશની લોન નથી લઈ ગયેલી, બરાબર? એ ધર્મેશની લોનની છેલ્લે એન્ટ્રી આપીએ. ચાલો, આટલું થઈ જાય, ચોકડી મારેલું પૂરું થઈ જાય તો તમારે દાખલામાં જોવાનું કે વિસર્જન ખર્ચ આપેલો છે કે નહીં. જો વિસર્જન ખર્ચ કંપની ચૂકવે તો અહીંયા એન્ટ્રી આપવાની નથી, પણ જો કંપની નથી ચૂકવતી તો આપણે ચૂકવવાનું છે. જો આપણે ચૂકવવાનું હોય તો એની એન્ટ્રી આપવાની, પણ અહીંયા આખા દાખલામાં કોઈ જગ્યાએ વિસર્જન ખર્ચ પણ નથી. આટલું થઈ જાય એના પછીનું સ્ટેપમાં તમારે ખરીદ કિંમતની એન્ટ્રી આપવાની. ચાલો, ખરીદ કિંમતની એન્ટ્રી આપતા શીખી લેજો. ખરીદ કિંમત આવેલી આપણી 3 લાખ. ચાલો, જે ખરીદ કિંમત છે તે તમારે નવી કંપની પાસેથી લેવાની છે. ખરીદ કિંમતની એન્ટ્રી સૌથી પહેલા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર આપવાની. કેટલા રૂપિયા? 3 લાખ રૂપિયા. પાછો એક વખત ખરીદ કિંમતની પહેલી એન્ટ્રી આપવાની માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. નામમાં નવી કંપનીનું નામ લખવાનું, ધર્મવીર કંપની લિમિટેડ ખાતે કૌંસમાં ખરીદ કિંમત, બરાબર? ચાલો, આ 3 લાખ રૂપિયાની પહેલી એન્ટ્રી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. પછી અહીંયા જમા બાજુ છે એટલે કંપનીની ઉધાર બાજુ લખવાનું. અહીંયા જમા બાજુ એટલે કંપનીની ઉધાર બાજુ 3 લાખ રૂપિયા જ, અને નામમાં વિરુદ્ધનું નામ. અહીંયા નામ લખવાનું માલ મિલકત નિકાલ ખાતે. અહીંયા લખીએ મામી નિકાલ ખાતે કૌંસમાં ખરીદ કિંમત. પડે વસ્તુ ખબર? ખરીદ કિંમતની પહેલી એન્ટ્રી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ અને ધર્મવીર કંપની લિમિટેડની ઉધાર બાજુ. બંનેમાં નામનું વિરુદ્ધનું નામ લખી દેવાનું. આમાં ધર્મવીર કંપની લિમિટેડ ખાતે, આમાં માલ મિલકત નિકાલ ખાતે. એનો અર્થ એવો થાય કે તમે ધર્મવીર કંપની પાસેથી 3 લાખ રૂપિયા લેવાના છે. એ 3 લાખના બદલામાં એણે 3 વસ્તુ આપી છે જે અહીંયા લખેલી છે આપણે. હવે જ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. તે 3 વસ્તુ તમારે જમા બાજુ પર લખવાની. જમા બાજુ પર પહેલા તો 2,50,000 અને 50,000. ચાલો, હવે એમાં નામ લખીએ. આ 2 લાખના ઇક્વિટી શેર છે, પણ જ્યારે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર લખીએ ને તો આ કંપનીના નામ સાથે લખવાનું. એટલે કે ધર્મવીર કંપની લિમિટેડના ઇક્વિટી શેર ખાતે. પછી બીજું શું છે? પ્રેફરન્સ શેર. તેવી જ રીતના સેમ, ધર્મવીર કંપની લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતે. અને છેલ્લું ડિબેન્ચર, ધર્મવીર કંપની લિમિટેડના ડિબેન્ચર ખાતે. ચાલો,
હવે જે ધર્મવીર કંપની એટલે કે નવી કંપનીનું ખાતું છે ને તે હંમેશા પૂરેપૂરું સરભર થઈ જાય. એનો અર્થ એવો થાય કે 3 લાખ તમે મંગાવેલા અને 3 લાખ રૂપિયા નવી કંપનીએ ચૂકવી દીધા. પણ આટલી વસ્તુ ખબર? ચાલો, જેમ આની 2 એન્ટ્રી આપી તેવી જ રીતના આની પણ 2 એન્ટ્રી આપવાની છે તમારે, બરાબર? આ બધાની બીજી એન્ટ્રી અપાઈ ગઈ એટલે કે ખરીદ કિંમતની એન્ટ્રી પૂરી થઈ ગઈ, દાખલો પૂરો. પછી ટોટલ મારવાનું તમારે, બરાબર? ચાલો, અહીંયા જમા બાજુ પર જે છે બધી એન્ટ્રી એ જો બીજી એન્ટ્રી મારશો તો કઈ બાજુ આવશે? બધું ઉધાર બાજુ આવવા જોઈએ. ઉધાર બાજુ આવીને પૂરું થઈ જવાનું. સૌથી પહેલા આ ઇક્વિટી શેરની વાત કરીએ. ઇક્વિટી શેર માટે એક હવાલો આપેલો હતો. હવાલો છેલ્લો. ઇક્વિટી શેર ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના છે. પેઢીના ચોપડે જરૂરી ખાતાઓ તૈયાર કરો. છેલ્લો હવાલો જોયો. ઇક્વિટી શેર ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાના. અહીંયા ભાગીદારો વચ્ચે વેચવાના. જમા બાજુ ઉધાર બાજુ બંને જગ્યા છે. અહીંયા જમા બાજુ છે તો અહીંયા કયા બાજુ વેચવાનું? આપણે ઉધાર બાજુ. નામ લખીએ ધર્મવીર કંપની લિમિટેડના ઇક્વિટી શેર ખાતે. ચાલો, કેટલાના છે? 2 લાખના છે. પ્રમાણ તમારું કેટલું છે? 5:3:2 એટલે 10. 5 દુ 10, 1 લાખ, બરાબર? 3 તારી 6, 60,000 અને 2 દુ 4, 40,000, બરાબર? ચાલો, આટલા થશે તમારું. પ્રમાણ વેચતા નહીં આવડતું હોય તો કહેજો, શીખવાડી દેવા. આ ઇક્વિટી શેર પૂરું થયું. ડિબેન્ચરની પ્રેફરન્સ શેરની વાત કરી, બરાબર? પ્રેફરન્સ શેર માટે કોઈ હવાલો આપેલો નથી, પણ તે પણ આપણે ભાગીદારો વચ્ચે વેચી જ દેવાનો હોય. ધર્મવીર કંપની લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતે. પણ એના માટે નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું એવું કીધેલું નથી, એટલે આપણે પૂરેપૂરા વેચાય નહીં. અહીંયા આવી રીતના રકમ રાખી દે, હજુ એ વેચવાના બાકી છે. પછી જો ધર્મવીર કંપની લિમિટેડના ડિબેન્ચર. આ ડિબેન્ચર માટે તમને કીધેલું હતું કે જે ધર્મેશની લોન છે તે ધર્મેશની લોનના બદલામાં તમારે ડિબેન્ચર આપવાના છે. અહીંયા જમા બાજુ છે તો લોન ખાતાની ઉધાર બાજુ. અહીંયા 50,000 લખીએ નવી કંપનીના ડિબેન્ચર ખાતે, ધર્મવીર લિમિટેડના ડિબેન્ચર ખાતે. ચાલો, એનો અર્થ એવો થાય કે આ ડિબેન્ચર તમે આપી દીધું, એની 50,000ની લોન હતી તે પણ તમારી ચૂકવાઈ ગઈ, એટલે અહીંયા આ બી સરભર થઈ ગયું. ચાલો, એનો અર્થ એવો થાય કે તમે આની એન્ટ્રી આપી દીધી, આની એન્ટ્રી આપી દીધી, આની રકમ લખવાની બાકી. આની રકમ લખાઈ ગઈ એટલે તમારો દાખલો પૂરો થઈ જાય. પણ હજુ જો જે છે 50,000 તે 50,000 કેવી રીતના એડજસ્ટ થશે તેની વાત કરું. અહીંયાથી તમે નફો નુકસાન લાવશે, પછી અહીંયાથી ટોટલ મારીને બાદ કરશે. તેવી રીતના તમારા પ્રેફરન્સ શેર વેચાશે. કારણ કેમ કે તમને ખબર નથી કે પ્રેફરન્સ શેર કયા પ્રમાણમાં વેચવાના છે. એટલે ચાલો, એનો અર્થ થાય કે હવે આપણે ટોટલ મારવાનું. આ 3,30,000 અહીંયા થવાના. જમા બાજુનું ટોટલ 3,30,000. અહીંયા પણ લખીએ 3,30,000. એમાંથી 2,80,000 બાદ કરશો એટલે કેટલા બચવાના? 50,000. આ જે છે તમારો નફો તમારે નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનો. 5:3:2 એટલે કે 5 × 5 = 25,000, 5 તારી 15,000 ને 5 દુ 10,000. ચાલો, આ તમારો આવી ગયો નફો. નફાની બાજુમાં લખવાનું ધવલના મૂડી ખાતે, પછી ધનેશના મૂડી ખાતે અને ધર્મેશના મૂડી ખાતે. ચાલો, અહીંયા ઉધાર બાજુ આવ્યું તો મૂડી ખાતાની કઈ બાજુ લઈ જવાનું? જમા બાજુ. 25,000, 15,000 અને 10,000. નામમાં વિરુદ્ધનું નામ, માલ મિલકત નિકાલ ખાતે. ચાલો, હવે ટોટલ મારીએ. અહીંયા જમા બાજુનું ટોટલ મારશું. આ રકમ જે બચશે તે પ્રમાણમાં એ લોકોએ પ્રેફરન્સ શેર લીધા એવો અર્થઘટન નીકળે એનું. ચાલો, ટોટલ મારીએ. 70,000 + 15,000 + 25,000 એટલે કે 1,10,000. અહીંયા સાઈડ પર લખતો છે 1,10,000. અહીંયા વ્યવસ્થિત લખાઈ જશે 1,10,000. એમાંથી 1 લાખ બાદ કરશું એટલે પ્રેફરન્સ શેર ધવલે કેટલા લીધા હશે? 10,000ના. એટલું ખબર પડે. પછી આગળ વધીએ. 60,000 + 9,000 + 15,000. અહીંયા જ લખતો છે ટોટલ 84,000, બરાબર? અહીંયા પણ લખી દેમ 84,000. ચાલો, 84,000માંથી 60,000 બાદ કરીએ એટલે 24,000. એટલે કે ધનેશે 24,000ના પ્રેફરન્સ શેર લીધા હશે. છેલ્લું 40,000 + 6,000, 40,000 + 6,000 + 10,000, 56,000, બરાબર? એટલે અહીંયા જગ્યા નથી, અહીંયા જ લખી દેતો છે 56,000 - 40,000 એટલે 16,000, બરાબર? એટલે કે ધર્મેશે 16,000ના પ્રેફરન્સ શેર લીધા હશે. હવે જોજો દાખલો સાચો કે ખોટો તે કેવી રીતના ખબર પડે? 10,000 + 24,000 + 16,000, 10,000 + 24,000 + 16,000 ટોટલ થતા છે તમારા 50,000. અને પ્રેફરન્સ શેર કેટલાના હતા? 50,000ના. આનાથી ખબર પડે કે તમારો દાખલો સાચો છે. એટલે કે વ્યવહારિક રીતના કોઈ ભૂલ નથી. આવી રીતના તમારો દાખલો છે. બીજું કે આજે જે દાખલો ગણાયો તેમાં ઘણી બધી ભૂલ થયેલી છે, કેમ કે બીજા દિવસનું પેલું ઊંઘાયેલું નથી એના કારણે, બરાબર? તો એક જ દાખલા પરથી જજ નહીં કરતા બીજો વિડીયો આવશે. બીજા વિડીયોમાં જોજો કેટલું આરામથી થઈ જતો છે. બહુ સિમ્પલ દાખલો છે. બીજી વસ્તુ, એક જ દાખલાથી કોઈ પણ ચેપ્ટર આવડી જતું નથી. ઓછામાં ઓછા 4 થી 5 દાખલા ગણશો ને પછી જ ખબર પડશે કે દાખલો કેવો છે, બરાબર? સ્ક્રીનશોટ પાડવાના, સ્ક્રીનશોટ પાડી લેજો. એમ તો યુટ્યુબ પર જ છે એટલે સ્ક્રીનશોટ તો પડી જશે, બરાબર? લખો પછી લખીને રાખવાના, તો તેમ નહીં લખવાના હોય તો તમારી ઈચ્છા, એના માટે મેં કોઈ ફોર્સ નહીં કરી શકું, બરાબર? ચાલો, જય શ્રી કૃષ્ણ.